દ્વારકાધીશ, જયમાં મોગલ બધા મારા ઘરે જાવ ને મજામાં જહો છો કે બીજા આગળ કંઈ બોલવું નથી. આમાં કોઈ કેમ કોપી કરે છે. મળ્યા જાય અત્યારે નીકળ્યા છે આપણે કહ્યું ને નીકળી ગયા છે ભાઈ. આપણે પહોંચ્યા છીએ અત્યારે રાજકોટ. રાજકોટ રિંગ રોડથી છે આપણો બાયપાસ વારા ફેરાવાળા માતા પર પડી હતી. ત્યાંથી રવેજ હોટલે ભઈ ગયો જવા રવેજ હોટલે ભૂગ્યા હોય ફટાફટાટી બોલી અત્યારે વાગ્યા 11:30 રાતના. બરોબર આપણે નીકળ્યા હતા 8:30-9 વાગે થોડા ટાંકી બાકી થોડું ભરાવી પછી નીકળો હવે નીકળ્યા હતા. કોઈ ઓબરા અહીંયા આવે કેમ ભેગું કરું. અહીંયા ભાઈ બાટલો રાખ્યો હેઠો જો મેં અહીંયા ગેસનો. મને વળી આરા થયો કેમ ના રે ના પેટી ભંડારીઓ ખોલીને કોનીમાં નાખતું હતો એમ. મને જે આરા જેવો મેં નાખી દીધો નિયા. હવે ગધડીનો એવો બબડે છે ભાઈ બાટલો. હાથ જાવ છે ઘણા ઘડી મૂકે છે. એ ભાઈ શું છે તમારે બેને ભેગા આવી લેજે. હું વિચારો હે આ બેને ડમ્ફર વાળો મોર થઈ ગયો લે આને. હવે આ ગધડીને આ બાજુ ગાડા પડ્યા. હવે હે અમારા જેવા નાચ નથી હાલવા જતા. બાકી તો બધું કમ્પ્લીટ હે બાબુ. બોલેરો આવે મોરબી વાળી ચોકડી જાય ટ્રાફિક ચક્કાજામ ભટકી દઈએ આપણે એવા કરમ ક્યાંથી કે આપણે ટ્રાફિક ન ભટકે બરાવાલા. રનિંગ છે નડે એવું નથી બહુ. ધીરે ધીરે વૈડાઈ જાય. ના રેડિયમ બધું કરાવ્યું હો બા. દેખાય રેડિયમ આપણે સાંભળ્યું નવું રેડિયમ કરાવ્યું જો આપણે પાછું 2 કાચમાં એ ટાઈપનું. અને જો કાનુડું દોરાવ્યું હોય દેખાય. હા વાહ દિવસનો દેખાડે તમને કલર વાળો છે. The next day. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ ભાઈ બધા કલે જાવ ને આપણે હવે ટાણે ધોળકા ધોળકા છે અહીંયા હવે પહેલી ફેર આવેલો. મને બહુ ગામનું નામ યાદ નથી. ખેડા નીકળેની રસ્તો છે ખેડાવાનો એ ખબર છે. અત્યારે વાગ્યા 8:30. આપણે આજુ ફેર આ રસ્તો લેલો કારણ કે આપણે ઓલો એક્સપ્રેસ ચડી છે ને વાંધી આપણે અહીંથી વડોદરાથી એ થોડોક મૂંઘો પડી જાય કારણ કે ત્યાંથી વ્યાસવાળો ટોલ નાખું આવે પછી એક્સપ્રેસનું 21 ટોલ નાખું આવે એટલે આજુ ફેર આપણે એ તો ખેડા થઈને જાઓ અમદાવાદ વાળા એક્સપ્રેસ ઉપર ભાઈ. હવે બધા કી હે પણ ટ્રાફિક બહુ છે પણ હવે ભગવાન જે થાય પડી જાય છે આરામ આરામથી અત્યારે તો. અને બીજી એક ગાડી ત્યાં પડી છે બતાવીશ તમને એને જઈને. વાઇટ જોઈને ઊભા છે આપણી ભાઈ મોમાઈ હોટલે. આપણે ભાઈ 3:30-4 વાગે સુઈ ગયા હતા સવારે મોમાઈ હોટલે અહીંયા તો બલદેવ ઓલા ભગવદરા ઇધર આવતી બહુ જ ત્યાં આપણે ચેકાવી દીધી અત્યારે. આ તક વગર હાલ થયા અડધી પૂરી કલાક 1.5 કલાક જેવું થયું ભાઈ. આપણે દિલ્હી મુંબઈ વાળો એક્સપ્રેસ છે ને ચડી ગયા ખેડા થઈને આવ્યા હતા નડિયાદથી ચડ્યા હતા પાછા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર પાછા ચડી ગયા છે અત્યારે. ચા પાણી પીએ છીએ. ચા તો આપણે પીતા નથી પણ ચા પાણી નથી પીતા. મેં તો જગ્યાએ ગાડી છે નાસ્તો થોડો કર્યો ને ઠંડુ પીધું. અમે બે ઠંડુ બધું પીને નીકળ્યા છે ચડ્યા છે જો અત્યારે. તડકો આજ બહુ છે ભાઈ. સવારથી બોલાવે તડકો આંકી છે ધીરે ધીરે આપણે બહુ આંખતા નથી. ટાયર વાયર ઉપર છે ને ટાયર જોટા નાખી દીધા નવા બધા આપણે જોટો નાખ્યો કાંઠે નવો બીજું કામ ઘણું કરાવેલું બતાવ્યું રસ્તામાં. જેવી રીતના આપણે વેટ આવતો જાય ને એને બતાવતો જાય. સેટિંગ નાખ્યા છે નવા ચોકડીનું કામ કરાવ્યું છે. કદાચ અવાજ આવતો બધો બંધ થઈ ગયો હવે. ચોકડી થોડીક આઉટ હતી ને ફેસિંગ ગયેલા હતા. ફેસિંગ કમ્પ્લીટ હતા પણ ચોકડી આપણે જોઈન્ટ આવે જોઈન્ટ ગયેલો હતો કરાવ્યું. ફેસિંગ નાખ્યા ટોટો નાખ્યો એક નવો એવું છે. ઉપર મસ્તીનો બ્રિજ આવે છે આવો. આ ભરૂચ વાળો બ્રિજ છે ભાઈ. નદી નીકળે ને નદીનો બ્રિજ છે તમે જોઈ લઈએ ખાલી નજારો.
જીગરથી બનાવ્યો ભાઈ બ્રિજને. હા વારામાં ભેડા છે, તડકો બહુ હે ભાઈ. ટાયરો ને હવે એસી તેસી કરી નાખે. હા એટલે હા નિરાતે ભેડા જાય અત્યારે. ભરું જો ભાઈ ભરું ટાટા પવન આવે ત્યાં જાય એ ફોટા પાડે. ગાડી રાખે ફોટા પાડે માંથી. મુંબઈ 338 કિલોમીટર. The next day. જય દ્વારકાધીશ ને જય મોગલ બધાને. આપણે ઉઈ ગયા પાછો ચાલતા થયા થોડો ગુસ્સો મોડું થઈ ગયો. અત્યારના વાગ્યા 7:30 વાગ્યા. જોઈએ માલેગાંવ પાસ કરવા દઈએ અઘરું થાય. પાછો વાગે તકલીફ પડીએ. 50 કિલોમીટર કરતા પછી યાર 50 કિલોમીટર ઉઠે ચા પીધો નથી એનો એક કોરા રસ્તા ખરાબ. ડુંગર પાણી વિસ્તારો બધા. આપણે ભાઈ ખાવાને ગોગરા મોટો ખાઈ લીધો મસ્ત સહયોગમાં. ફાઈવ પર હાલતા ગયા છે. માલેગાંવ પણ વટી ગયા. મનમાં વાળી ગારડીમાં બોટવું થયા છે. બોટલી ઘાટમાં તડકો હા બહુ જ માટે વાગ્યો છે એક. સાફ સફાઈ કરી છે. આગળ પેલા ગરમ મને મૂકવું. હવે અહીંથી જાઉં આપણે એવલા થઈને જાઉં વેજાપુર થઈને જાઉં પણ આપણે સીધા ઔરંગાબાદથી થઈને મામાને જવાના ભીડ. આપણે સાંજે મૂકશું ભીડ રાતે મૂક્યું એટલા વાગે મૂકીને તે બગડે હું જવાનું કારણ કે ગાડી આવી એટલે પછી કાલ નીકળે સવારે પછી કન્ટિન્યુ ઉભરું છે. ઉજળ ભેડું બધું ઉજળ હાવ લીલોતરી નામે વસ્તુ નહીં. હાવ ઉજળ ફૂંકાઈ ગયેલું બધું. રેડિયમ આપણે કરાવ્યું ભાઈ પણ હવે કહું તમને યાર મને વહાણ ના આવે. બાયણે હેઠો ઉતરીને શોટ લેવા જાવ ને રેડિયમ દેખાડવાનું યાદ ના આવે. આજે ભાઈ પાકો એસપા શોટને મોટો હમણાં રેડિયમ બતાવ્યું ભાઈ.
આપણે પહોંચી ગયા ભાઈ વેજાપુર. કહેતો હતો રેડિયમ જો આ છે દિલવાળું રેડિયમ કરાવ્યું ને કાનુડો દોરાવ્યો. કાનુડો થોડો ઝીણકો છે પણ હાલે એ તો હવે. વેજાપુર એક્સપ્રેસ છે. તો ભાઈ અત્યારના વાગ્યા છે 10:30 જેવું થઈ ગયું છે એમ તો. બરોબર આપણે પહોંચ્યા બીડવાળા ઘાટમાં. જો ઘાટનો નજારો પેલી ગોલાઈ હજી તો હે પડી જાય મદરા બહુ આગતા નથી. આને કહેવાય ઘાટ. આ બધા ઉતરીને આવે છે સામેની મોટરસાઇકલો ઓલા 4-wheeler ખટારા. બરોબર. The next day. ગુડ મોર્નિંગ ને જય દ્વારકા બધાને. આપણે અત્યારે હે બીડ મામાનો એટલે સુઈ ગયા તારા અત્યારે. બરોબર હવે નીકળવાનો ટાઈમ થયો છે અત્યારે. ડાયરી ચેક કરી લે ને. હવા નીકળે છે ભાઈ ક્યાંથી. ઓલ ચાવીમાં જ નીકળે છે. એવું છે ભાઈ. હવે આપણે પૈડે જાવું નોન સ્ટોપ અહીંથી. આ છે આપણે ગાડીનો આગળનો લુક. મુંબઈ ગટાણ મારી લીધો હવે. પૈડા જાય આરામથી. ખાવાનું બાકી છે, ખાતો નથી. વિચાર છે નહીં, ભૂખ લાગી નથી એટલી બધી ભાઈ. એવા હે એના ભાઈ લોકલિયા જેથી વરખેટે થઈડા ને જેથી મારે હમણાં ભરી દેવા બટેના માથે જ નાખે. અલંગ હો ભાઈ, અલંગ ગામમાં પહોંચ્યા. જોઈને તમે આગળ BMW પડી હતી. 4500 નંબર હતા પૂરેપૂરા ગોલ્ડન આખી ભાઈ. એક નંબર ગાડી હતી. તડકો છે બહુ જ નો. વાગ્યા છે 2. ભૂખ લાગી નથી. સવારે પેલો તો નાસ્તો આપણે નાવાનો વિચાર છે. જો મેળ આવે તો નાખું ક્યાંક નાખવા ખાલી કરીને પછી. કાલ બપોરે 1 તારા પડ્યા જાય તો કાલ બપોરે મૂકી જાય. હવે હાલે નહીં એટલી બધી આપણાથી નાખી દે. ગામ અલંગ. આપણે ભાઈ પહોંચ્યા હોય વિશાલવાડી. નાઈ ધોઈ કમ્પ્લેટ ફ્રેશ થઈ ગયા. ફૂલ ભરી ગયા. પંપે ડીઝલ ફૂલ કરાવી ભાઈ નાયા. પૈડા જાય કયું આરામ. અત્યારના વાગ્યા છે 8:10 ની વાર. 18 રહી ગયું. હોટલ આવે ને આગળ મારવાડીની રાખીને આપણે કાચ બાચ બધું બનાવવું છે. કાચમાં બહુ જોઈને હું દેખાતું નથી. પૈડા જાય આરામ.
The next day. તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. અત્યારે આપણે હઈ કર્નૂલ વૈટા હઈ કર્નૂલ વાળો જે મારવાડી છે ને ત્યાં રાતે પહોંચ્યો તો રાતે ને સવારે પહોંચ્યો તો. હા 5:30-6 વાગે વહેલો સવારે મૂકી ગયો તો. રાખી દીધી 8 વાગે ઉઠીને પાછો હાલતો થયો હો. ગયડા જાય છે આરામ બીજો. હા મસ્તીનો મોસમ છે, તડકો બડકો કંઈ છે નહીં. વહેલા હાર જ્યાં તડકો ના નીકળે ને મોરમાં રોડ પાસ કરી લો ને તો પછી ઉપાધિ નંબરે ટાયર બાબતની કંઈ રોડ પાસે ગરમ બહુ લાગી ગયો ઉનાળામાં. તડકો ટપે ને એટલે હજી વાગ્યા નથી એટલે કે 8:30 થયા છે. 8:30 થયા છે. ગયડો જાવ ને જો 2-3 કલાક નિદર કરી આપણે. આજ મેળ આવે સાંજે પુગાડી દેવી છે ગોડાઉને. તો આપણે હવે સારા લોકેશન પર પહોંચી ગયા છે અત્યારે. આપણે ઓલું મંદિર વાળું કામ તમે જોયું જો મંદિર ખબર આવે છે વારે ઘરે. હા એ મંદિર વાળું કામ ટપો ને એટલે લોકેશન આવે. સીન જો તમે. આ નદીમાં કોઈ દી પાણી સુકાતું જ નથી ભાઈ. મને હું જે દીના પાટે હાલું હું જે દીને મને ખબર નથી નદીમાં પાણી સુકાણું જ નથી. થોડોક કોઈ નામી છે આજ માથે જ આવે બધે. કાચ ખોલ્યો વિડીયો ઉતારવાનો, કાચ તો બંધ જ રાખ્યો હતો. આપણે સાંજના ભોગી જાઓ કેટલા વાગે ભોગી 12-12 પહોંચી જાઓ ગોડાઉન. હવે ગોડાઉન છે 150-200 કિલોમીટર જેવું, ના 300 કિલોમીટર જેવું. આપણે પહોંચી ગયા ભાઈ અત્યારે રેણીમુંડા સર્કલ. અત્યારના વાગ્યા છે 6. બરોબર. પાંહેરો જવાનું છે ચેન્નઈ બાજુ. હા તિરુપતિ જા. તિરુપતિના સીન છે બધા. ગામમાં પહોંચ્યા ને કંઈક હલગું હોય એવું લાગે છે ભાઈ. પણ ખબર નથી પડતી હવે શું હકીકત છે. જો તો ધુવાળો નીકળે બહુ જ નો. હલગું છે 100% નક્કી. આ લોકોનો કંઈ તહેવાર હોય તો એ ભગવાન જાણે. મને તો એવું કે કદાચ તહેવાર હશે કદાચ એનો. હલગું મોટા પાયો ભાઈ, જબરજસ્ત હલગું હલ્યો. મકાનમાં આગ લાગી ભાઈ. મકાન હલગી, દુકાન હલગી ભાઈ. કોકની દુકાન હલગી ગઈ. બાપા બાપા ભાગો 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 ભાઈ ભાગો. The next day. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ ભાઈ બધાને. આપણે ગોડાઉન પહોંચી ગયા હોય ગાડી લગાડી દીધી પહોંચ ખાલી કરવા. આપણે જો ખોલવાની છે. વાગ્યા 8:30 આપણે 10 વાગે પહોંચી ગયા હતા. ખોલી કરીએ. ગાડી ખોલી નાખી છે ભાઈ. લગાડી પણ દીધી છે. ભારતીય મંડાણો જોર શોરમાં બધા. ફટાફટી બોલાવે. હા 2 ગાડી હોય છે. એક વાંહે છે ગુજરાતની ગાડી.
આ ગોડાઉન હા હા ખોલ દે રहा हूं अभी હાલો ભાઈ પત્તું ખોલવાનો નિર્ણય આવી ગયો પત્તું ખોલવાનું આવી ગયો ખોલી નાખી તો હવે જાવ એવું છે ગાડી થઈ ગઈ છે ખાલી આપણે ખાલી કરીને હવે સ્લેબ માર્યો છે આગળ મારવાડીની હોટલે જવાનું છે ત્યાંથી વળી બાદ નીકળશે હાલો તો આપણે આ બ્લોગ આ પૂરો કરી છે ભાઈ મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખબર છે કારણ કે વિડીયોમાં આજકાલ એમાં મજા આવી નહીં હોય પણ આપણા ભેગું છે નહીં એટલે કોન્ટેન્ટ આપણા સાથે છે હાલો તો જય દ્વારકાધીશ રામ રામ